જમવામાં શું તૈયાર કરવું? દરેક ગૃહિણી માટે આ કદાચ એક યક્ષ પ્રશ્ન છે. ઘણીવાર એવું થાય છે કે આપણે જમવાનું શું બનાવીશું એ વિચારવામાં જ ઘણો બધો સમય બગાડીએ છીએ અને પૂર્વ તૈયારી નથી હોતી એટલે દરેક વસ્તુ જે તમે બનાવવા માંગો છો એમાં સમય પણ વધારે જાય છે. તો જો આપણે પહેલેથી થોડું પ્લાનિંગ કરીને રાખીએ, થોડી ઘણી તૈયારી કરીને રાખીએ ને, તો કોઈ પણ વસ્તુ બનાવવાની કેમ ના હોય એ ખૂબ જ આસાન થઈ જાય છે. પછી ઘરના સભ્યો જે પણ ડિમાન્ડ કરે તમે ફક્ત અડધા કલાકમાં એ બનાવીને પૂરી કરી શકશો જો આ રીતની તૈયારી કરી હશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ઘરમાં રહીને ઘરને સંભાળતી ગૃહિણી હોય કે પછી બહાર કામ કરતી વર્કિંગ વુમન હોય, દરેકની પાસે સમયનો અભાવ હોય છે. તો આજે હું તમારી સાથે કેટલીક મીલ પ્રિપરેશનની રેસીપી શેર કરીશ, જેનાથી તમે તમારું જે રોજિંદુ કામ છે રસોઈ બનાવવાનું એ ખૂબ જ આસાન કરી શકો છો. બસ તમારે અઠવાડિયામાં એક દિવસ આ રીતનું થોડું પ્લાનિંગ કરવું પડશે. તો સૌથી પહેલા તો અહીંયા આગળ મેં મગ પલાળીને રાખી દીધા હતા અને મગને આપણે ફણગાવવાના છે. અત્યારે મેં ફક્ત એકલા મગ જ ઉપયોગમાં લીધા છે. તમે મઠ લઈ શકો છો, ચણા લઈ શકો છો, પણ દરેક વસ્તુને તમારે જો ફણગાવી હોય ને તો દરેકનો ફણગાવવાનો ટાઈમ થોડો અલગ હોય છે, એટલે અલગ અલગ તમારે રાખવાની. એક સાથે તમે એને નથી ફણગાવી શકતા. તમે આખા દેશી ચણા લો તો એ પણ સરસ ફણગીને તૈયાર થાય છે, પણ એમાં સમય લાગે છે. તો અત્યારે તમે ફક્ત મગ લીધા છે અને જે પાણીમાં આપણે પલાળ્યા હોય ને એ પાણી કાઢી લેવાનું ને ફરી એકવાર પાણીથી ધોઈ લેવાના, એટલે આની અંદર બિલકુલ જ કોઈ જાતની વાસ નહીં આવે. હવે ચાળણીમાં એને આપણે નિતારી લેવાના છે અને પછી આપણે એક કપડામાં એને કાઢી લેવાના છે અને પછી એને ફણગાવવા માટે મૂકી દઈશું. આ રીતે તમે મગને ફણગાવશો ને તો અઠવાડિયા સુધી તમે એને ફ્રીઝમાં રાખી મૂકશો તો બિલકુલ જ એમાંથી કોઈ સ્મેલ નહીં આવે ખરાબ, કે ચીકણા પણ નહીં પડે. તો જુઓ, આ રીતે આપણે એને કોટનના પતલા કપડામાં બાંધી દેવાના છે અને આપણા જે મગ છે એની અંદર જે પાણી છે એ આ પાણી કપડા પર લાગશે અને આ રીતના વાસણમાં મૂકી એની પર છે ને આ રીતની ચાળણી જેવું હોય ને વાસણ એ ઢાંકી દેવાનું છે. તો 6 થી 7 કલાકમાં એકદમ સરસ ફણગીને તૈયાર થઈ જશે. હવે આપણે બીજી પ્રિપરેશન જોઈએ તો હું થોડા આપણા જે છોલે ચણા હોય છે અને દેશી ચણા હોય છે એ બંને મેં પલાળી રાખ્યા છે અને બંનેને આપણે બાફીને રાખવાના છે. ઘણીવાર એવું થાય છે ને કે આપણે ઘરમાં કંઈ ફટાફટ બનાવવું હોય તો આ રીતનું તમારી પાસે થોડું ઘણું તૈયારી કરેલી હોય ને તો તમે એમાંથી કંઈ પણ તૈયાર કરી શકો. તો આ રીતના તમે છોલે બાફીને રાખ્યા હોય તો તમે છોલે બનાવી શકો છો. તમારે ટિક્કી બનાવવી હોય એમાંથી તો ટિક્કી બનાવી શકાય. સલાડ બનાવવાના પણ ઉપયોગમાં તમે એને લઈ શકો છો. અને મારા ત્યાં તો આમાંથી છોલે પુલાવ પણ તૈયાર કરું છું. તો કઠોળને તમે જે પણ પાણીમાં પલાળીને રાખ્યા હોય ને એ પાણી કાઢી લેવાનું હોય છે. તો છોલેનું બધું જ જે પાણી હતું એ મેં અત્યારે ચાળણીમાં કાઢી લીધું છે અને હવે આપણે એને પ્રેશર કુક કરવા મૂકીશું. આપણે આ જે છોલે છે, ચણા છે, એ બધા આવી રીતે તૈયાર કરી અને પછી સ્ટોર કરવાના છે. તો આવી રીતે સ્ટોર કરવાના હોય ને તો થોડી વાતો આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. તો પાણી આપણે જે પલાળીને રાખ્યું હતું એ પાણી કાઢી લેવાનું અને પછી બાફા મૂકતી વખતે આપણે બીજું પાણી એની અંદર એડ કરવાનું છે અને આપણા જે છોલે ચણા હોય એની ઉપર 1 થી 1.5 ઇંચ જેટલું પાણી રહે એટલું પાણી એની અંદર એડ કરવાનું અને થોડું એની અંદર મીઠું નાખી દેવાનું છે અને પછી 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી અથવા તો સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર તમારે એને 12 થી 15 મિનિટ માટે રહેવા દેવાનું છે. તો છોલે ચણા હતા એવી રીતના મેં દેશી ચણા પણ લીધા છે. તો દેશી ચણા પણ પલાળીને રાખ્યા હતા. બધા જ કઠોળ મેં રાતના જ પલાળી દીધા હતા. એનું પણ પાણી આપણે કાઢી લેવાનું છે અને એને પણ સેમ એ રીતે આપણે કુકરમાં બાફવા મૂકીશું. તો ક્વોન્ટિટી થોડી વધારે છે એટલે આપણે એને ડાયરેક્ટ જ આ રીતે બાફવા માટે મૂકી દેવાના છે. આ જે ચણા છે એમાંથી આપણે ચણાનું જે શાક બનાવીએ છીએ લગ્ન પ્રસંગ જેવું એ તમે તૈયાર કરી શકો છો. આની ચાટ બનાવી શકો છો. તમે ઘરમાં જો સલાડ બનાવીને ખાતા હો ને તો રોજે એની અંદર થોડા થોડા બાફેલા ચણા એડ કરી શકો, જેથી તમારી રોજિંદી પ્રોટીનની જે જરૂરિયાત હોય ને એ આની અંદર પૂરી થઈ જાય. ચણાને પણ બાફવા મૂકી દઈશું અને સાથે આપણે બટાકાને પણ બાફવાના છે. અત્યારે મેં 3 નંગ બટાકા લીધા છે. વચ્ચેથી આ રીતે કટ કરી લેવાના એટલે બટાકા બાફીએ ને તો જલ્દીથી એ બફાઈ જાય. હવે બટાકા જ્યારે બાફીએ તો જે વાસણમાં મૂકીએ એમાં આપણે પાણી બિલકુલ નહીં નાખવાનું અને કુકરની અંદર પાણી એડ કરવાનું અને વાસણને આપણે ઢાંકીને મૂકવાનું. એટલે બટાકા એકદમ સરસ બફાઈ જશે અને એની અંદર પાણી બિલકુલ જ નહીં આવે, એટલે કે મોઇશ્ચર નહીં આવે. આ બટાકાનો ઉપયોગ આપણે ટિક્કી બનાવવા કરવાના છે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ રીતે આપણે બધી જ વસ્તુઓને એકસાથે ગેસ પર ચડાવી દઈએ એટલે જ્યાં સુધી આ બધી જ વસ્તુઓ બફાઈને તૈયાર થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીશું. તો આ રીતના તમે જો થોડી તૈયારી કરીને રાખી હોય ને તો તમારું રસોઈ બનાવવાનું કામ ખૂબ જ આસાન થઈ જશે અને તમારી પાસે આ રીતની તૈયારી કરવા માટે સમય પણ ફક્ત 2 થી 2.5 કલાકનો જ જોઈશે, વધારે નહીં જોઈએ.
હવે અત્યારે ઇડલી ઢોસાનું ખીરું પણ આજે હું તૈયાર કરવાની છું. તો એના માટે મેં અડદની દાળ અને ચોખાને પલાળી રાખ્યા હતા. 1 વાટકી ટેકરો અડદની દાળ અને 3 વાટકી મેં ઉકડી ચોખા એટલે કે બોઇલ્ડ રાઈસ લીધા હતા. અને અડદની દાળની સાથે મેં 1 ચમચી મેથી દાણા પણ એડ કર્યા હતા. અડદની દાળને આપણે પાણી નિતારી ચોખ્ખા પાણીથી એકવાર ધોઈ લેવાની છે. કારણ કે આપણે આ ખીરું બનાવીને સ્ટોર કરવાના છે, તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ રીતે ધોઈ લેવાથી ખીરાની અંદર બિલકુલ જ વાસ નથી આવતી. અને ગ્રાઇન્ડ કરતી વખતે આપણે એની અંદર થોડું ઠંડુ પાણી અથવા તો બરફના ટુકડા એડ કરવાના છે. જેથી આપણું મિક્સર આપણે ગ્રાઇન્ડ કરીએ ને ત્યારે ગરમ થાય તો આપણું જે અંદર આઈસ ક્યુબ નાખ્યા છે એટલે આપણું ખીરું ગરમ ન થાય અને ઠંડુ રહે. બસ આ રીતે તમારે થોડું ધ્યાન રાખવાનું હોય છે. અને અડદની દાળ અને ચોખાને એકસાથે નથી વાટવાના, આપણે અલગ અલગ વાટીશું. આ ખીરામાંથી તમે ઇડલી, ઢોસા, ઉત્તપમ જે પણ તમારે તૈયાર કરવું હોય ને કરી શકો છો. અડદની દાળને તમે જેટલી ઝીણી પીસો, જેટલી ફાઇન એની પેસ્ટ બનાવો ને એટલી સરસ નરમ તમારી પોચી રૂ જેવી ઇડલી બનશે. આપણે આ કોમન ખીરું તૈયાર કરીએ છીએ એટલે મેં આ રીતે અલગ અલગ જ એને રાખ્યું છે. એકલું ઢોસાનું હોય તો તમે મિક્સ કરી શકો છો. ચોખાને પણ આપણે ગ્રાઇન્ડ કરતી વખતે થોડો બરફ એડ કરીને જ વાટી લેવાનું છે. અને પછી ખીરાને 8 થી 10 મિનિટ માટે ફેંટી લેવાનું. એટલે એની અંદર હવા ભરાય, જલ્દીથી આથો આવે અને 10 થી 12 કલાક ઢાંકી અને ગરમ જગ્યા પર એને આપણે રહેવા દેવાનું. એટલે એકદમ સરસ તમારું ખીરું તૈયાર થઈ જશે. બહારથી આપણે ખીરું લાવીએ તો આપણને મોંઘું પણ પડે અને એની ચોખ્ખાઈની પણ આપણને ખબર ન હોય. તો તમે આ રીતે ઘરે જ ખીરું તૈયાર કરી શકો. મકાઈને પણ બાફી લઈશું. તો અત્યારે મેં અમેરિકન મકાઈ લીધી છે અને મકાઈને બાફતી વખતે એમાં પાણીની સાથે આપણે થોડું મીઠું પણ એડ કરી દેવાનું છે. આ રીતે બાફેલી મકાઈના દાણા તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ તમે એમાંથી કોર્ન ચાટ બનાવી શકો. કોઈ પણ તમે નાસ્તાની રેસીપી બનાવતા હોય તો એની અંદર પણ મકાઈ એડ કરી શકો છો. ખીચડીમાં પણ એને એડ કરી શકાય, હાંડવામાં એડ કરી શકાય. હવે કુકર થઈ ગયા છે તો મેં એને સાઈડમાં મૂક્યા અને ઠંડા થઈ ગયા એટલે આપણે જે ચણા બાફ્યા, છોલે બાફ્યા એ બધાને ચાળણીમાં નિતારી લેવાના. અને પછી એનું પાણી થોડું સુકાઈ જાય ને પછી આપણે એને ડબ્બામાં ભરીશું. બટાકા પણ બફાઈ ગયા છે તો એને પણ થોડી વાર માટે આપણે ઠંડા કરી લેવાના છે. એની છાલ કાઢીને રહેવા દેવાની. એટલે એની અંદર જે પણ થોડું ઘણું મોઇશ્ચર હોય એ નીકળી જાય. મકાઈ થોડી ઠંડી થાય એટલે આ રીતે આપણે એને ના દાણા કાઢીને અલગ કરી લઈશું. તો આવી રીતના દાણા હોય ને તો તમે એમાંથી ફટાફટ જે પણ તૈયાર કરવું હોય એ કરી શકો છો. દાણા તૈયાર થઈ જાય પછી એને એરટાઈટ ડબ્બામાં ભરી તમે ફ્રીજની અંદર અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો. બિલકુલ જ ખરાબ નથી થતા. બસ જ્યારે પણ તમારે લેવા હોય તો હાથના બદલે ચમચીનો ઉપયોગ કરવાનો છે. એક તપેલીમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું છે. એની અંદર ચપટીક મીઠું, ચપટી ખાંડ અને ચપટી ખાવાનો સોડા નાખ્યો છે. અને પાલકના પત્તા એડ કરીશું અને બ્લાન્ચ કરવાનું છે. આ રીતે પાલકની પ્યુરી બનાવીને રાખીએ તો પાલક પનીરનું શાક ફક્ત 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય. આમાંથી તમે પાલકની ખીચડી બનાવી શકો, પાલક પુલાવ બનાવી શકો છો. તો પ્યુરી તૈયાર હોય તો ફટાફટ તમે એને ઉપયોગમાં લઈ શકો. 5 મિનિટ માટે આપણે પાલકને ગરમ પાણીમાં રાખવાની છે. પાલક થોડી બફાઈ જાય એટલે એને ચાળણીમાં નિતારી લેવાની. હવે એ જ પાણીમાં મેં થોડા અહીંયા વટાણા, ગાજર અને ફણસી લીધા છે. તો આવી રીતે કટ કરેલા વેજીટેબલ પણ હું બ્લાન્ચ કરીને રાખીશ. જેથી કોઈ પણ શાક બનાવવું હોય, પુલાવમાં નાખવું હોય તો આપણે એને તરત ઉપયોગમાં લઈ શકીએ. બસ આવી રીતે અડધી તૈયારી થયેલી હોય ને તો બાકીની અડધી તૈયારી આપણે જ્યારે રેસીપી બનાવીએ, જે પણ બનાવતા હોઈએ ત્યારે તો એ ફટાફટ થઈ જાય. આપણું કામ ઘણું આસાન થઈ જાય. પાલકને આપણે ઠંડા પાણીમાં રહેવા દેવાની 5 મિનિટ એટલે એની અંદરની કુકિંગ પ્રોસેસ અટકી જાય. હાથેથી પાણી નિતારી લેવાનું છે અને ગ્રાઇન્ડ કરતી વખતે બીજું એક્સ્ટ્રા પાણી નથી નાખવાનું. આપણે એની જે પ્યુરી તૈયાર કરીએ છીએ, પેસ્ટ બનાવી છે, એકદમ જાડી રાખવાની છે, વધારે પતલી નથી રાખવાની. પછી જરૂર પડે તો તમને આગળ એમાં પાણી એડ કરી શકાય છે. તો એને વાટી લઈશું અને અત્યારે અંદર મેં મરચાં કે એવું કંઈ જ એડ નથી કર્યું, મેં એમ જ રાખ્યું છે. જ્યારે આપણે એને ઉપયોગમાં લઈએ ત્યારે જરૂર મુજબ એમાં મરચું જે તમારે એડ કરવું હોય કરી શકાય. તો એને પણ આપણે ડબ્બામાં ભરી દઈએ. અને જે વેજીટેબલ હતા એને મેં ગરમ પાણીમાંથી કાઢી લીધા છે. ઠંડા પાણીમાં એને 5 મિનિટ આપણે રહેવા દઈએ. તો આ રીતના વેજીટેબલ પણ જો ઘરમાં હોય ને તો આપણું કામ ઘણું બધું આસાન થઈ જાય છે. હવે આપણા છોલે અને ચણા બંને થોડા થોડા ડ્રાય થઈ ગયા છે તો એને ડબ્બામાં ભરી દઈશું. અને ખાસ વાત કે ડ્રાય થાય પછી ડબ્બામાં ભરવાના અને જ્યારે પણ ઉપયોગમાં લેવાના હોય તો બને એટલો હાથ ઓછો લગાડવાનો. ચમચાથી જ ઉપયોગમાં લેવાના જેથી એ બગડે નહીં, કારણ કે આપણે એને રાખવાના હોય છે. જ્યારે પણ જરૂર પડે ફ્રીજમાંથી કાઢો, જરૂર મુજબ ના લો અને તરત જ ડબ્બાને બાકીની જે ક્વોન્ટિટી છે એને અંદર મૂકી દો. તમે એમાંથી શાક બનાવીને તૈયાર કરી શકો, છોલે તૈયાર કરી શકો છો. કોઈ પણ પુલાવ બનાવતા હોય તો એમાં થોડા ચણા કે છોલે એડ કરી દો.
સલાડમાં એડ કરી દો તો તમારી રોજિંદી પ્રોટીનની જે જરૂરિયાત હોય એ એની અંદરથી પૂરી થઈ જાય. આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે ગ્રેવી તૈયાર કરીએ. તો એના માટે અત્યારે મેં ડુંગળી, લસણ અને ટમેટા લીધા છે. તો ડુંગળીને પહેલાં તો આપણે સાંતળી દઈએ. તો મેં 3 મોટી ચમચી તેલ ગરમ કર્યું હતું. એની અંદર આપણે ડુંગળીને એડ કરવાની છે અને ડુંગળીને એકદમ ટ્રાન્સપરન્ટ ગુલાબી કલરની થાય ને ત્યાં સુધી સાંતળીશું અને સાથે લસણ અને આદું પણ એડ કરી દીધા છે. મિક્સ કરી લેવાનું છે. આ રીતે ગ્રેવી તૈયાર હોય અને વેજીટેબલ તૈયાર હોય તો ફટાફટથી તમારે જે પણ સબ્જી તૈયાર કરવી હોય એ કરી શકાય. ઢાંકણ ઢાંકી દઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. તમે જુઓ ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. થોડી થોડી એ ટ્રાન્સપરન્ટ પણ થઈ ગઈ છે અને ચડી ગઈ છે. આમાં કચાશ ન રહેવી જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે. પછી એની અંદર આપણે ટમેટા એડ કરી દેવાના છે અને ટમેટા એડ કરી એટલે પછી સાથે થોડું આપણે મીઠું પણ એડ કરી દઈશું. એટલે ટમેટા જલ્દીથી ચડી જાય અને ગળી જાય. તો ટમેટા અને ડુંગળીની જે ક્વોન્ટિટી છે ને એમાં ડુંગળી જેટલી લીધી હોય એનાથી અડધી ક્વોન્ટિટીમાં તમારે ટમેટા લેવાના. 2 મોટી ડુંગળી હોય તો 1 નંગ તમારે ટમેટો લેવાનો અને 5 થી 6 કળી લસણની લેવાની. તો ટામેટા પણ અત્યારે સરસ ગળીને નરમ થઈ ગયા છે. આ રીતે આપણે ગ્રેવી તૈયાર કરીએ તો એમાં લસણ અને ડુંગળીમાં કચાશ બિલકુલ ના રહેવી જોઈએ. હવે અહીંયા આગળ મેં 1 ટેબલસ્પૂન મગજતરી લીધી છે અને 1 ટેબલસ્પૂન કાજુ લીધા છે, કાજુના ટુકડા છે અને 1.5 ટેબલસ્પૂન આપણે અહીંયા આગળ લાલ મરચું એડ કરવાનું છે. બરાબર મિક્સ કરી અને ઢાંકીથી ફરી થોડી વાર રહેવા દઈશું. કાજુ અને મગજતરીથી આપણી જે ગ્રેવી છે ને એમાં એક સરસ બાઇન્ડિંગ આવશે, સરસ એની થિકનેસ બનશે. તો ઢાંકીને ફરી 2 થી 3 મિનિટ રહેવા દઈએ અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. એને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થઈ જાય પછી આપણે મિક્સર જારની અંદર એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આમાં ખાસ મેં આગળ કીધું એમ ધ્યાન રાખવાનું છે કે ડુંગળી અને લસણમાં કચાશ ન રહેવી જોઈએ. વાટી લીધા પછી બરફ જમાવાની જે ટ્રે હોય છે ને એની અંદર આપણે એને ભરી દઈશું અને ફ્રીઝરમાં એને જામવા માટે મૂકી દેવાનું. એટલે ગ્રેવીના સરસ તમારા ક્યુબ તૈયાર થઈ જશે. જરૂર મુજબ તમે એનો ઉપયોગમાં લઈ શકો. તો આ રીતે કવર કરી દેવાની અને ફ્રીઝરમાં મૂકી દેવાનું. 8 થી 10 કલાકમાં એકદમ સરસ રીતે જામી જશે. અહીંયા આગળ મેં બીટ, ગાજર, કેપ્સિકમ અને ફણસી લીધી છે. આ બધાનો ઉપયોગ કરીને આપણે એક ટિક્કી તૈયાર કરવાના છે. તો દરેક વસ્તુને આપણે ચોપરની અંદર ચોપ કરી લઈએ, એકદમ ઝીણી કરી લેવાની છે. બટાકા બાફીને રાખ્યા હતા ને એની સાથે આ રીતના બધા આપણે વેજીટેબલ લઈશું. તો ટિક્કી તૈયાર હોય તો તમે એની અંદરથી કોઈ પણ તમારે રોલ તૈયાર કરવા હોય તો એ કરી શકો, રેપ બનાવી શકો, બર્ગર તૈયાર કરવું હોય તો કરી શકાય અને તમારી પાસે ચટણીઓ હોય ને તો બધી ચટણીઓ નાખીને ટિક્કીને તમે એમને પણ ખાઈ શકો, ટેસ્ટી લાગે છે. તો બટાકાને મેશ કરી લેવાના અને પછી જે વેજીટેબલ છે એને એની અંદર એડ કરી દઈશું. અહીંયા તમે તમારી પસંદગીના વેજીટેબલ લઈ શકો છો. બાળકોને લંચ બોક્સમાં આપવા માટેનો ખૂબ જ સારો હેલ્ધી ઓપ્શન છે. હવે એની અંદર આપણે બધા મસાલા એડ કરી દેવાના છે. તો અહીંયા આગળ મેં લીલા મરચાં લીધા છે, કોથમીર લેવાની છે, અડધો કપ જેટલી મેં કોથમીર લીધી છે. મીઠું એડ કરીશું, મરી પાવડર લેવાનો છે, લાલ મરચું પાવડર લેવાનો છે અને અહીંયા આગળ આપણે થોડો એની અંદર બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર એડ કરીશું. તો મેં 2 મોટી ચમચી કોર્નફ્લોર નાખ્યો છે અને જરૂર મુજબ તમારે અહીંયા બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર એડ કરવાનો છે. તમે બ્રેડ ક્રમ્સ હોય તો એનાથી પણ બાઇન્ડિંગ માટે ઉપયોગમાં લઈ શકાય છે. ટોસ્ટ હોય તો એનો ભૂકો પણ લઈ શકાય છે. તો બસ આ રીતે એકદમ સરસ એનું બાઇન્ડિંગ આવી જવું જોઈએ. તમારે ચેક કરી લેવાનું. તો જો બાઇન્ડિંગ સરસ આવી ગયું છે એની અંદર. તો હવે હાથ આપણે તેલવાળો કરી લેવાનો અને પછી એમાંથી આપણે ટિક્કી વાળી અને તૈયાર કરી લેવાની છે. તો અત્યારે આ રીતની ગોળ ટિક્કી બનાવશો. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ શેપ આપી શકો. અને અહીંયા આગળ મેં આપણા જે પૌવા આવે છે ને બટાકા પૌવાના એ પૌવાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધા હતા. તો એનાથી એને કોટ કરી લઈશું. એટલે એકદમ સરસ એનું જે બહારનું પડ છે ને એ ક્રિસ્પી બનશે. એને તમે શેલો ફ્રાય કરી શકો, ડીપ ફ્રાય કરી શકો કે પછી એર ફ્રાયરમાં પણ બનાવી શકો. ડબ્બામાં તમારે આ રીતે મૂકી દેવાની છે ને વચ્ચે તમારે કોઈ પણ પેપર મૂકી દેવાનું. તો એરટાઈટ ડબ્બામાં ભરીને તમે રહેવા દો તો ફ્રીઝરમાં એ 20 થી 25 દિવસ સુધી બિલકુલ ખરાબ નથી થતી. જ્યારે જરૂર હોય ત્યારે તમારે ફ્રીઝરમાંથી એને કાઢીને ઉપયોગમાં લેવાની. હવે અહીંયા આગળ આપણે થોડું પાણી લેવાનું છે અને એની અંદર હાફ ટીસ્પૂન આપણે લીંબુના ફૂલ એડ કરવાના છે અને એને પાણીમાં ઓગાળી દેવાના છે. દૂધ ગરમ કરવા મૂકીશું. મેં 1 લીટર દૂધ ગરમ કરવા મૂક્યું છે. એમાંથી આપણે પનીર તૈયાર કરી લઈશું. આવી રીતે પહેલાંથી કામ તૈયાર થોડું કરેલું હોય તો માર્કેટમાંથી મોંઘી વસ્તુઓ લાવવાની જરૂર નથી પડતી. ઘરના દરેક મેમ્બરને જે પણ ભાવતી વસ્તુ હોય એ તમે ફક્ત અડધો કલાકની અંદર જ બનાવીને આપી શકો છો. બહાર કરતાં એકદમ સરસ ચોખ્ખી બને છે અને સસ્તી પડે છે એ તો અલગથી પાછી. હા, ઘરે પનીર તૈયાર કરવું હોય તો દૂધને એકદમ ઉકાળવાનું અને થોડું થોડું દૂધ લેતા જવાનું અને જે આપણે લીંબુવાળું પાણી તૈયાર કર્યું છે ને લીંબુના ફૂલવાળું પાણી તો એ એની અંદર એડ કરતા જવાનું.
ચમચામાં થોડું દૂધ લેવાનું અને એની અંદર આ પાણી એડ કરવાનું. જેવું તમે પાણી એડ કરશો એટલે એ ફાટશે. આ ફાટેલું દૂધ આપણે બાકીના દૂધમાં એડ કરવાનું. બસ આ જ પ્રોસેસ તમારે ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી દૂધ આ રીતનું એકદમ સરસ ફાટી ન જાય. દૂધ ફાટી જાય પછી એને 5 મિનિટ આપણે રહેવા દેવાનું અને 5 મિનિટ પછી આપણે એને ગાળી લેવાનું છે. અને તમારે એને ઉપરથી એક્સ્ટ્રા કોઈ એવું ચોખ્ખું પાણી નાખીને ધોવાની પણ જરૂર નહીં પડે. બિલકુલ જ આમાં ખટાશ નથી આવતી કારણ કે આપણે ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં લીંબુના ફૂલ લીધા હતા. હવે આ જે પાણી છે એનો ઉપયોગ તમે કોઈ પણ ગ્રેવી બનાવવાના હો તો એમાં કરી શકો છો. અત્યારે પનીર બનાવવાનું જે વાસણ આવે છે ને એની અંદર હું આપણું જે અત્યારે પનીર તૈયાર થયું છે એને મૂકી દઈશ. આ અત્યારે એકદમ નરમ હોય છે તો એને સેટ કરવા માટે આ રીતે રાખવું જરૂરી છે. ચમચીથી એનું લેવલ કરી લેવાનું છે અને એની ઉપર પછી એક ઢાંકણ આવે છે એ મૂકી અને એની પર આપણે વજન મૂકી દેવાનું. એટલે જે પણ પાણી હશે ને પનીરની અંદરનું એ ધીમે ધીમે બધું નીતરી આવશે. તો લગભગ અડધોથી પોણો કલાક રહેવા દેવાનું. આ પાણી છે એને હું સ્ટોર કરી દઈશ. તમે એને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો અને લોટ બાંધવાના ઉપયોગમાં પણ લઈ શકો. લગભગ અડધાથી 1 કલાક પછી તમે જોશો તો ઘણું ખરું પાણી પનીરમાંથી નીકળી ગયું હશે અને આપણું પનીર તૈયાર થઈ ગયું છે. પણ તમારે એને થોડી વાર માટે ફ્રીઝમાં તો મૂકવું જ પડશે જેથી સરસ રીતે સેટ થઈ જાય. આપણે એના પીસ બનાવવા હોય ને એકદમ સરસ તો તમારે એને ફ્રીઝમાં મૂકવું પડે. તો હવે આપણે એને સ્ટોર કરીશું તો એના માટે મેં અત્યારે એને કાચના ડબ્બામાં મૂકી દીધું છે. આપણા જે મગ હતા એ અત્યારે સરસ ફળગીને તૈયાર થઈ ગયા છે. તો એને પણ આપણે ડબ્બામાં કાઢી દઈશું. આ રીતે તૈયાર થઈ જાય પછી એને હાથ બિલકુલ નહીં લગાડવાનો. નહીંતર તમારા જે સ્પ્રાઉટ છે ને એ ચીકણા થઈ જશે. 6 થી 7 દિવસ સુધી ફ્રીઝમાં એકદમ જ સરસ રહેશે, બિલકુલ ખરાબ નથી થતા. આપણું જે ખીરું હતું એ પણ અત્યારે સરસ ફર્મેન્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એમાં આથો આવી ગયો છે. તો એને પણ તમે ફ્રીઝમાં 6 થી 7 દિવસ સ્ટોર કરી શકો છો. તો રેસીપી પ્લાનિંગના આ વિડીયોઝનો આઈડિયા તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં મને ચોક્કસ જણાવો. તમને આમાંથી કઈ પ્રિપરેશન સૌથી વધારે પસંદ આવી એ પણ કમેન્ટમાં જણાવો. અને આવી નવી નવી રેસીપીના આઈડિયા જોવા માટે જો તમે હજી સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. રેસીપી પસંદ આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો.